દલિત બૌદ્ધ જિંદાબાદ, દલિત બૌદ્ધ જિંદાબાદ, જિંદાબાદ જિંદાબાદ. આજે મહાબોધિ મહાવિહાર મુક્તિ આંદોલનના ભાગરૂપે જે ભારતીય દલિત પેન્થર વતી આજે બહેરાનું આયોજન કરેલ છે, તેમાં ઉપસ્થિત રહેલા તમામ આગેવાનો, બૌદ્ધિસ્ટો જે પોતાનું આંદોલન સમજીને જે મેદાને આવ્યા છે, તેમને ધન્યવાદ અર્પણ કરું છું. આંદોલનની પરિભાષાઓ તો લોકોએ સમજાવી કે બૌદ્ધ ગયા ગેર બૌદ્ધોના કબજામાં આવ્યું અને એ ગેર બૌદ્ધોથી આપણે બૌદ્ધ ગયા મહાવિહાર મુક્તિ આંદોલન ચલાવીને બૌદ્ધોના કબજામાં લેવાનું છે. એ અલગ અલગ મહાનુભાવો વાત કરી, પરંતુ મારી થોડી અલગ વાત છે. કેમ કે જે સમજાવવાનું હતું બૌદ્ધ ગયા વિશે બધાએ સમજાવ્યું, પણ સમજાવવાથી આંદોલન સફળ થવાનું નથી. કારણ કે જે મુખ્ય આંદોલન છે, જે લોકશાહી છે અને લોકશાહીમાં માથાની ગણતરીઓ થાય છે, અને જે માથાની ગણતરી કરવા માટે ઘણી વાર આપણે સફળ કરીએ છીએ, ઘણી વાર આપણે સફળ થતા નથી. દેશના જે બૌદ્ધ ગયામાં બૌદ્ધ ભિક્ષુઓ જે મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ ગયા છે, ગુજરાતમાં એ પરિસ્થિતિ નથી અને એ આંદોલન આપણે મજબૂત કરવાનું છે. ગુજરાતમાં જે પણ વિહારો છે એના સંચાલકો છે, એ બૌદ્ધ ગયામાંથી જે પણ મેસેજ આવે અને મેસેજ દ્વારા આંદોલનને વેગ આપે છે, અને આપણે બધા એમના ટેકામાં આંદોલનને વેગ આપીએ છીએ. પણ જે ક્રાઉડ જોઈએ છે, આપણે જે આપણી વસ્તી બહાર નીકળવાની છે, જે ક્રાઉડ એટ્રોસિટી એક્ટનો કાયદો અમલમાં ના આવે અને બરખાસ્ત કરવાના આંદોલનમાં બહાર નીકળે છે, તે પ્રકારે આ ક્રાઉડ બહાર કેવી રીતે આવશે બૌદ્ધ ગયાના આંદોલન માટે? એના માટે મહત્વની ગહન ચર્ચા કરવા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. વર્ષોથી આંદોલન ચાલતું આવે છે અને 1-2 મહિનામાં આ સરકારો જેને આપણને મહાબોધિ વિહાર આપવું જ નથી, જો આપવું હોત તો આ મહાબોધિ વિહારનો કબજો આપણને પહેલા પણ આપી દીધો હોત, પણ એ કબજો ના આપ્યો. એનું કારણ છે કે દરેક ધર્મમાં મોટા ભાગે જે ધર્મના નામે ફંડિંગ થતું હોય એ સરકારો એમના ઉપયોગમાં લાવતી હોય છે. એ રીતે બૌદ્ધ વિહાર છે, જે મહાબોધિ વિહાર, એનો પણ વહીવટ જો ગેર બૌદ્ધોના હાથમાં રહે, તેના જિલ્લા કલેક્ટરના હાથમાં રહે, તો તેના જે પણ ફંડ કાઢો આવતો હોય એ પણ સ્થાનિક સરકારો કે કેન્દ્ર સરકારો તેના કબજામાં લઈ બૌદ્ધોના વિકાસ માટે રૂપિયો ના વપરાય, દલિતોના વિકાસ માટે રૂપિયો ના વપરાય, અને એ બધો જ રૂપિયો સરકારની તિજોરીઓ ભરવામાં વપરાય. આ બધા મનસૂબાઓ કામ કરતા હોય છે. આ બધા મનસૂબાઓને નાકામ કરવા માટે જે આપણી જાગીર છે, આપણી જાગીર જ કહેવાય ને, સમ્રાટ અશોકે સ્તૂપ બનાવ્યા એ બધી જ આપણી જાગીર છે. હવે એ જાગીર આપણે હાંસલ કરવા માટે આપણે આંદોલન કરવું પડે છે. એનું મુખ્ય કારણ છે કે આપણાને ઉઠતા નથી. મારે મજબૂત સાથે કહેવું પડે છે, જ્યાં સુધી નવા બનેલા બૌદ્ધો અને આંબેડકરી આંદોલનના આંબેડકરાઇટ શ્લોકોના એકતાનો ચર્ચા નહીં થાય ત્યાં સુધી કોઈ પણ આંદોલન સફળ થવાનું નથી. આ મહાવિહારનું આંદોલન છે, બૌદ્ધ ગયા મહાવિહારનું આંદોલન કબજે કરવા માટે આપ સૌને ખબર છે કે બૌદ્ધોની સંખ્યા કેટલી ઓછી છે.
એના માટે દરેક જગ્યાએથી આપણે આંબેડકરાઇટ્સ લોકોને જાગૃત કરવા પડશે. જે વિસ્તાર છે જે આપણા તાબામાં છે, જ્યાં આપણી લોકો સાંભળે છે, એ બધા જ વિસ્તારમાં દલિત સેન્ટર જવાનું છે. થોડા દિવસોના ગાળામાં મીટિંગ કરવાનું છે. 2 વીઘાનું આંદોલન શું છે તે સમજાવવાનું છે. અને પછી જયારે રાષ્ટ્રીય કોલ હોય કે દલિત સેન્ટરનો કોલ હોય તો કોઈ બીજી સંસ્થાનો કોલ હોય તો વધારે પ્રમાણમાં આગેવાનો બહાર કેવી રીતે આવે અને આંદોલનને કેવી રીતે સફળ થાય તે મહત્વની વાત છે. વિના આંદોલન માટે દરેક વિભાગના દરેક ટ્રસ્ટીઓને ફોન કર્યા હતા. પણ એક આંબેડકરી આંદોલનના બેનર હેઠે જયારે કાર્યક્રમ થતા હોય ત્યારે એમને તકલીફ પડે અને અમદાવાદના હેઠે કાર્યક્રમ થતા હોય ત્યારે આંબેડકર રાઇટ્સ લોકોને તકલીફ પડે. આ બેનો ગેપ જેટલો જલ્દી ક્લિયર થશે તો આપણી દરેક આંદોલન સફળ થશે. અને આ સમજવા જેવી અને સાચી વાત છે. કોઈ આવશે કોઈને દુઃખ લાગશે તો મારા વિશે શું લખશે એના માટે હું તેનાથી ડરતો નથી કે વિચલિત નથી થતો. મારું સંપૂર્ણ જીવન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને સમર્પિત છે. હું જીવિત ત્યાં સુધી મારે આખું જીવન એમાં સમર્પિત છે. અને ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે બતાવેલા માર્ગ, જે માર્ગના તથાગત ગૌતમ બુદ્ધની પણ વિચારધારા સામેલ છે. એ વિચારધારાને પણ આપણે કેવી રીતે પહોંચી વળીશું, એ વિચારધારા પણ આપણે કેવી રીતે ગ્રહણ કરીશું. જેટલા બી દલિત સેન્ટરના કાર્યકર્તાઓ છે, અમે જયારે પર્સનલ મીટિંગ કેડર કેમ્પ દ્વારા જતા હોઈએ ત્યારે અમારું અંતિમ લક્ષ્ય છે જે બુદ્ધભર ભારતનું દાદા સાહેબે આપેલું તે બાજુ કેવી રીતે વળે તેના માટે પણ અમે અચીવ કરતા હોઈએ છીએ. એટલે વધારે વાત નહીં કરું, હજુ ગણપતિને પણ આપણે કહેવાનો છે. આ લડાઈ બહુ લાંબી છે. આ લાંબી લડાઈને પહોંચી વળવા માટે આપણે સૌ એકત્રિત થવાનું છે. વાદળી કલર અને પંચશીલના 5 કલરના જે પટ્ટા છે એનું મિશ્રણનો પહેલો કલર વાદળી હતો. હવે પંચશીલનો ઝંડો જો તો પહેલો કયો છે? વાદળી. ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ના હોત તો તથાગત બુદ્ધને જે દેશમાંથી અવકાશ મળ્યો હતો, ભગવાન બુદ્ધનું જન્મભૂમિ, કર્મભૂમિ બધું જ ગણતો ભારત દેશ છે. પણ ભારત દેશમાં જે મનુવાદી વ્યવસ્થા અને બ્રાહ્મણવાદી વ્યવસ્થાના કારણે બુદ્ધ ધર્મનું પતન થયું. અને પતન થયા પછી ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના જન્મ પછી દલિતોને જે હક અધિકાર અપાવ્યા અને ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે જે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો, એ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા પછી ભગવાન બુદ્ધ શું હતા, એમની કરુણા શું હતી, એમની મૈત્રી શું હતી, તેનો વધારે વેગ મળ્યો. અને વેગના કારણે બાબા સાહેબ જયારે એમનું પરિનિર્વાહ થયું ત્યારે 10 લાખ લોકો ત્યાં બુદ્ધિસ્ટ બની ગયા. એના પછી પણ હજારો લોકો બુદ્ધિસ્ટ થયા, અત્યારે પણ થાય છે. એ બુદ્ધ ધર્મ તરફ પણ આપણે આગળ વધવું પડશે. અને એ બુદ્ધ ધર્મ તરફ આપણે આગળ વધીશું. અને તમામ આંબેડકરાઇટ સંગઠનો અને બુદ્ધિસ્ટ સંગઠનો મન મોટાવ મૂકીને જો આંદોલનને સફળ કરવા માટે એક થશે, એકજૂથ થશે, થઈ શકે ત્યાં જશે. બધી જગ્યાએ બધા પહોંચી વળે એવું શક્ય ના હોય, પણ જ્યાં જ્યાં થઈ શકે તે બધાનો ભાગ આપે. અને 40 મહોલ્લા પૂરતું પણ જો બુદ્ધ ગયાનું આંદોલન છેડે, એટલે દિવસ સોશિયલ મીડિયામાં કે ન્યૂઝપેપરમાં એવો દિવસ કાઢી ના જોવો જોઈએ કે બુદ્ધ ગયા અને ગુજરાતમાં આંદોલન થયું નથી. ત્યારે આપણે સૌ સફળ ગણાવીશું. આપણને જાણીને આનંદ થાય છે કે બીજા રાજ્યો કરતા ગુજરાતમાં બુદ્ધ ગયાનું આંદોલન બધા જ લોકો ભેગા થઈને બહુ સ્ફૂર્તિથી ચલાવી રહ્યા છે અને ચલાવવું જ જોઈએ. તો આપણે સૌ
દરેક કાર્યક્રમમાં જઈએ. આ ધર્મનું આંદોલન છે. ધર્મથી મોટું કોઈ આંદોલન નથી. ધર્મથી મોટું કોઈ આંદોલન નથી. તમે હિન્દુ ધર્મમાં જોઈ લો તો બીજી હિન્દુ ધર્મની સંસ્થાઓ, કોઈ પણ સંસ્થાઓ, RSS હોય કે બજરંગ દળ હોય કે કોઈ પણ થઈ જાય, એ બધી જ સંસ્થાઓ જ્યારે હિન્દુ ધર્મના નામે ભેગી થઈ શકે છે, તો આપણા દેશના બુદ્ધ વિહાર અને આંબેડકરી સંસ્થાઓ કેમ ભેગા ના થઈ શકે? બસ આટલું તમે સમજી લેશો. તમારું ડોલું સાર્થક અને તમારું ચામડું સાર્થક. જય ભીમ, જય ભારત, વિનોદ.